જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે બનાવવાના છીએ ખેતરની અંદર મંચુરિયન. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ લોકેશન પર. જોઈ લો મારા ભાઈ મસ્ત મજાનું ઓબો છે અને ઓન આને ચર આપણે બનાવવાનું છે આજે મંચુરિયન. તો લેડો પહેલા ચટ્ટાઈ પાથરી દઈએ. ડાય પકડ, આ તેલ બત પકડવામાં બરાબર કામ કરજો લે. તો ચલો ગાઈઝ ફાઇનલી પાછળ ચટ્ટાઈ પાથરી દીધી છે અને આપણે જઈએ છીએ ઈટો લેવા માટે. લે ઈટા लाओ. અરે નીચે લે ઈટા. અલે ઈટા લે हो गया. sin थीटा cos थीटा sin थीटा cos थीटा cos थीटा cos थीटा લે ઈટા. તો ગાઈઝ ખેતરમાં જ આપણે વાયેલી છે કુબી. તો લેડો એક મસ્ત કુબી લેતા જઈએ અહીંથી. એટલે આ કઈ કુબી છે? અલગ જ કલર છે ના. તો ગાઈઝ આ કઈ કુબી છે? ઓનો આખો કલર અલગ છે. તમને બધાને ખબર હોય તો કોમેન્ટ કરજો. આ જુઓ, એક અલગ જ ટાઈપની કુબી છે. તો ગાઈસ ફાઇનલી કુબી મળી ગઈ છે આપણને. બે કુબી મળી છે, બે. બાજી આબાદ આવો પૂછો તો આબાદ આવો कुछ भी दे महिंद्या अरे दे महिंद्या कूबी ने ये तो दान લીલાવના પાક નાખતા કુબી કહીને. બકોલીની જરૂર નહીં તારે પપ્પા. કુબી અને પછી આવો મંચુરિયન ખાવા માટે. તો ગાઈઝ ફાઇનલી આપણે બે દડા લઈ લીધા છે કુબીના. દે મધમ હેડ છે ભાઈ, આ ભાગ તો નીકળ છું તાને. આ બજાય દે મને તમે હેડ ઉપર હે. કારણ કે ગાઈઝ આપણે આ ખેતરમાં છે ને ગાયો ભેંસો માટે ઘાસ ચારો વાયેલો છે. લીલારો એ ઘાસ ચારો જ કહેવાય બધું એવું છે તાનવાડી. તો ગાઈઝ આપણે પહેલા ફુલેવરને છે ને જાગૃત કરી દેવું પડે. ફુલેવર નથી બાવાજી, કોબી છે. કુબી મરી ગયેલી છે ને તેને પહેલા આપણે જીવતી કરી પડે, બરોબર કે? તો જોવા ગાઈઝ એના માટે પહેલા આપણે શાકભાજી બધી ધોઈ નાખવી પડે. એટલે શું કરીશું પાછું તું? ફોન નહીં દેવું પડે પેલા. હા એ વાત સાચી. જુઓ કે મોટા છે ને બે દડા. એક દડો આ, એક દડો પેલો. મંચુરિયન નો મોટો ફેન આવ્યો છે પણ સનોનો. कैसा लगा मेरा मजाक? શું નામ છે તારું બેટા? બેટો હે નામ છે તારું? તને શું ભાવે છે? मंचूरियन. બહુ ભાવે છે. તો આજે અમે મંચુરિયન બનાવવાના છીએ. તું ખાવા કાજી આવે કે? તાર હોય જ રવાન શું કીધું? બધી મદદ કરાય તું. બોલાવ મા પપ્પા બોલાવ. मैं बहु भास. એવું છે? મને બહુ ભાવે છે. ઈ રે મને પડી ગઈ કુદાડે. આય પડે ને. તો ગાઈસ દરેક શાકભાજી ધોવા જશે કમ્પ્લીટ. ગાજર, કેપ્સિકમ, કોબી, ધોણા, મરચો અને લીલી ડુંગળી પણ ધોવાઈ ગઈ છે. તો આપણે શરૂઆત કરીએ. ખાવો પડે. लावा. તો ગાઈસ સૌથી પહેલા આપણે મોરવી પર હે કોબી. જો હાર્દિક પાછળ કોબી મોળે છે ભાઈ. તો ગાઈસ આપણે મંચુરિયન છે ને નહીં હોય તો 6-7 વર્ષ પહેલા એક જ વખત ખાધેલું છે મેં જીવનમાં. આજે સેકન્ડ ટાઈમ હું ખાવાનું છું. હાર્દિક કોઈ મદદની જરૂર છે ભાઈ? શાને જરૂર તો શું કરીએ કે હેડ? બીજું ચપ્પુ હોય તો એક કામ કર, ડુંગળી લાવો મોઈ નાખો. ચપ્પુ નહીં બીજું લેતા જા હેડ ચપ્પુ લેતા આવે. લગા દોડ માર પુશઅપ. बस चल तू માં હેડ બે. हवा निकल गई. બરોબર 1 2 3 4 5 6 બસ. અરે વાહ, જોરદાર ભાઈ. જેને મંચુરિયન ખાવાનું ને પુશઅપ માં આપણે જલ્દી આવી જાઓ ભાઈ, જલ્દી આવી જાઓ. પેલા ના આવો દે. જલ્દી આવી ભાઈ, મારો. અરે વાહ 1, અરે વાહ 2, અરે વાહ 3, અરે વાહ 4. તો ગાઈસ આ નો નિશાણી છે અને જો એના પપ્પા આયા છે. દેખો હાર્દિક ભાઈ. હા બોલો ભાઈ. તમને નહીં કહેતો ને પપ્પા બધો. તાને ઓના શેણીના પપ્પા બતાવો તો કદી. અદ્ધર કરો. હા માઈથી રાઈન પપ્પા માં ગયા હતા. તાર ગયા હતા બરાબર. દીતા હંતાની. ઓહો. તો ગાઈસ કોબી મસ્ત મોરાઈ ગઈ છે અને જુઓ પાછળ મોરાઈ છે કેપ્સિકમ મરચા.
તો ગાઈસ જોઈ લો મારા ભાઈ ભરપૂર પ્રમાણમાં કોમ ચાલે છે ધમાકેદાર. આ બધા જુઓ વિકોજી ઘેરથી કોક લાયા છે. વિકાજી શું લાયા હતા ઘેરથી? તરવા માટે લાયા છે ભૂંગરા. ભૂંગરા તળું હું પાસે હા આમ જો બાકી બહેની ગેઠી રાખ્યું તેલની તેલની બેણી ઘેરથી લાયા છે. બધું સ્પેશિયલ લાયા છે બ્લોગ બનાવવા માટે હે ને. એ આમ કરવાનું પછી ના બની ને હા બાકી જુઓ ગાઈસ ઓન અંદર બધું મિક્સ થઈ ગયું છે. કોબી, કેપ્સિકમ અને ગાજર 3 વસ્તુ મિક્સ કરી નાખી છે. આપણે આ પેલા આવી ગયું ને તો કુબી મસ્ત થઈ જાય જાણી. એ વાત સાચી. તો ગાઈસ મેઠું નાખ્યા પછી ઓન છે ને 10-15 મિનિટ મૂકી રાખવું પડે કારણ કે મને જે પોણી આવે ને એ અંદરથી છૂટું પડી જાય. ઓન અંદર મીઠું નાખવાનું હે ને. પછી ઓન આપણે આ રીતે એમ કંઈ દબાઈને એ મને મેઠું એ મને પોણી કાઢી નાખવાનું બહાર. નેતોડી નાખવાનું. હા ને જોઈ નાખવાનું. તો ગાઈઝ આપણે વિક્રમભાઈને આઈડી એમ ના લીધી ને ત્યારે 183 કે ફોલોવર હતા અને અત્યારે હાલમાં એમની આઈડીમાં 182 કે ફોલોવર થઈ ગયા છે. બાજી બોલ વિકા 300 પમારી થઈ જાય ને કેટલા? 300 ફોલોવર થઈ જાય પછી હાથ દેખ ને તમે ને હું બરાબર આપણે તઈને જઈ દર્શન ભાઈ દુકાને જમવા. હા આહા એટલે 182 કે ફોલોવર છે એ મને 300 ફોલોવર થઈ જાય તો પાર્ટી આલે મને. હા અલે યાર જોરદાર કહેવાય મારા ભાઈ. તાલ્લે પડો બોલા પેલો બોલા તું એને લઈ જવાનું છે. હા ભાઈ બનતો હા છો ને એ તો સસ્તું યાર. પતાર શું કર્યું બધું? હું બ્લોગ બનાવતો કે નહીં બનાવતો? બનાવું છું ને બરાબર ના આવ્યું પછી બાકી આ મોડે 4 દાડી નહીં આવ્યું યાર. મગજ પકડ્યું છે આમાં. બબાલ નહીં કરો લે. આઈ છે લે એ મિલે આઈ છે દેવા ગાઈસ આ બધા બબાલ કરશે પણ યાર ખબર નહીં. છત્રીની છાતી છે મારે અને દોડાદાર કાયદેસર ગોબા પડી જાય. શું કીધું લે? કોઈ મેટર ના કરતા મારા હમણાં તો બધાને કહી દીધું પાછું. આ તો એ બધા નો નાસો ને એટલે મને થોડી હિંમત આવી છે. બાકી મોટા હોત ને તો મુંબઈ तू समझा? हाँ नहीं तू समझा नहीं. હું આવું છું સોરે ગોળીથી શું કરી તાણવરી. તો ગાઈસ ફાઇનલી ચૂલો તૈયાર થઈ ગયો છે. જોવા મારા ભાઈ 3 ઈંટો મૂકી છે અને એના પર મૂકી દીધી છે તપેલી. કરાવી મેલી છે બરોબર. તો લેડો તાન અંદર આપણે મત તેલ રેડ દે. એ આટલું ભાઈ રેડે બધું તાન અરે આ કયો લે કયો તાન વાકટુઆ હે. તો ગાઈસ આપણે તરવાના છે ભૂંગરા. હા તો ગાઈસ ફાઇનલી તેલ ગરમ થઈ ગયું છે. તો લેડો મોય આપણામાં ભૂંગરા નાખીએ. લે થયું જ નહીં લે. થયું છે મારા ભાઈ. અલે હરગાવ ફટાફટ હરગાવો. હા બાજી એક જણ નહીં આપવાના આપણે બધો નાલવાના છે. તો ચલો ગાઈસ એક ગોણ બહાર કાઢ નાખીએ. પાણી તરતા એવું લાગે નહીં. ગાઈસ આ તો હરકતું જ નહીં હારું. બોલો જેના બાજુ ધૂણો જાય ને એના વાલી તે માર બાજુ તો 4 વખત ધૂણો આવ્યો એટલે મને તેવું લાગે છે કે મારી 4 હા હું મન વાલી છે. બરોબર કે હજી આવ્યો. અરે આવ્યો લે.
ગાઈઝ ફાઇનલી આટલા ભૂંગળા તરાઈ ગયા છે અને આપણે તરવાનું છે મંચુરિયન. ફાઇનલી ભાઈ આટલા મંચુરિયનના લડ્ડુ તૈયાર થયા છે અને હાર્દિકલાલે કર્યા છે. હા બરાબર. બાકી જુઓ તેલે ગરમ થાય છે તો આપણે એને તરીએ. તો ગાઈઝ મંચુરિયનના હાર્દિકભાઈ લડ્ડુ એટલે હું નાખી લે પાછું માહિતી. તો ગાઈઝ મંચુરિયનના લડ્ડુ બનાવ્યા છે હાર્દિકભાઈ, પણ અંદર પાણી વધાર્યું છે એના કારણે લડ્ડુ બરોબર ટકતા નહીં. અને ભાઈ બીજી વસ્તુ તેલમાં નાખીએ ને તો બધું પોળું થઈ જાય છે. બીજી વસ્તુ એવી છે કે કુબી જે કાપી છે ને એ થોડી મોટી કપાઈ છે, એના કારણે વધારે મિસ્ટેક છે. એના કારણે લોચા વાગી ગયા છે. બાકી તો એ તો ભલે સૂટું એટલે શાંતિ રાખો, શાંતિ રાખો. સૂટ ઉપર હે ને સૂટું તો એ પછી એવું ને એવું ખાઈ લેશું, પણ ખાઈ તો લેવું છેલ્લે છેલ્લે. શું કેવું ભાઈ? હા ખાવું તો પડે. તો ગાઈઝ હાર્દિક એમ કહે છે કે ફેલ થવાથી પાસ થવાય. એમ કે શું ખબર એમ નહીં ભાઈ, ફેલ એન્ડ ફેલ વિલ બી પાસ. बात तो सही है. એટલે આ વખત અમે મંચુરિયન બનાવવામાં ફેલ રહ્યા છીએ, પણ નેક્સ્ટ ટાઈમ આપણે નહીં બનાવીએ મંચુરિયન. નેક્સ્ટ ટાઈમ આપણે બનાવીએ જલેબી ફાફડા. पापा जलेबी बन जाएगा ना तो उसके बाद हम बनाएंगे समोसा. फाफड़ा जलेबी के बाद में हम बनाएंगे समोसा. जोरदार तैयारी છે મારા ભાઈ તારી. મોય એ કાચો છે મોય એ તો કાચો તો ભાવ લે, કુબી તો કાચી ભાવ. एक मंकी हम पर બના લે બના લે તું પણ. ઓ બે મિલ દે. ત્રણ મિલ દે. મિલ દે. ત્રણ મિલ દે. મિલ દે બીજી બે મિલ દે. ફટાફટ મિલ. તો ગાઈસ સિસ્ટમ જોવા મારા ભાઈ આપણે લીધું છે હું કહેવાય લેવાના ઝારો. અને ઝારાના અંદર છે ને 3 મંચુરિયન મૂક્યો છે, કારણ કે ઓમ મૂકવા જઈએ તો હાર્દિકભાઈ બળી જાય છે. ઓકે સંભા અમરાવી બધી મજા આવે દીધી. તો બનાવો હે કે મંચુરિયન કે માથો પડી ગયો હે મને પેલું જોઈએ. મેથી 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 તો સના આપણે હોય હા મેથી તો વાત લઈએ છીએ રેટ આવું કે લેતા અમારે આમ રાધે કાલે કાલે લે આમ રાજા અમન દાલ પડી રાધે આમ નામ. ના મજા આમ તો રાત કરી ગઈ. તો ગાઈસ આપણે અંદર નાખ્યા છે 4 મંચુરિયનના લડ્ડુ. તો લે હેડો આપણે બહાર કાઢ દે. અલે તો દે લે બધા લડ્ડુ લે. હું ખબર લે લડ્ડુ તો બધા પોળા થઈ ગયા લાગે છે. આ તો જો ગાઈ છે, આ જો એક લડ્ડુ આ હું કેતો હા આ લીક ટેસ્ટી બના ટેસ્ટી. કર આઈસવા જીવ હાર્દિક યાદીનું 0 પરફોર્મન્સ આલી છે. પરફોર્મન્સ તો બધી જલ 0% ને વિકા આ બા ચાર લોડ તો પાછા આવી આ બા ચાર તો પાછા ની આવે કે ની આવે આય ની આવે તારા ફર પર બધા ખાઈ ગઈ. તો ગાઈસ ફાઇનલી મંચુરિયન તરાઈ ગયો છે અને આપણે વઘાર કરવો પડે. તો જો એના માટે પણ શું કહેવાય ભૂલી ગયો પાસે તેલ. કઢાઈમાં તેલ રેડી છે, બાજુમાં જો બધા સોસ મૂક્યા છે, પેલી બાજુ જો ડુંગળી, લીલા દાણા, મરચા બધું મસ્ત કટિંગ કરી નાખ્યું છે. તો લેડો રસોઈયાલાલ હાર્દિકભાઈ વઘાર હે. બાજી હા આ બસ હું ઘેર લીધી ઓકે ભાઈ. ખાવા હા ભાઈ હા બા એ ઉભરા તે લાબુ નાખો હા એ તો કાટ હશે લે. કાટ નાખ મોય કાટ પીલું લસણ નાખો આમાં શું આવ્યું પાછું લે. મંચુરિયન અરે આજ સુધી આપણે ઘણા બધા મંચુરિયન જોયા છે, પણ આપણે આ મંચુરિયનનું નામ કોક અલગ જ આપવું પડશે. જુઓ મારા ભાઈ દેખાય હાબરું 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 ના કહેવાય લે. જો આમાં ખાલી શોખ કરતા મંદરિયો દેખો હે. આપણને શું નામ લે લે બધા બોલો હડો વાળા ફરતી. પોણી લે પોણી અરે જલ્દી 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 ઉતાવળ ઉતાવળ. તો ગાઈસ ફાઇનલી ચટણી બધી રેડી થઈ ગઈ છે. તો આપણે એના અંદર આમ નાખવાનું છે બધું મંચુરિયન. જુઓ હાર્દિકભાઈ નાખ્યું છે અંદર. ચલો ભાઈ એક એક પકડીને આગળ હેડો ભાઈ. ચલો આગળ હેડો આગળ આગળ હેડો આગળ હેડો. ચલો ભાઈ આગળ હેડો આગળ. લાઈનમાં આવો લાઈનમાં બધા લાઈનમાં આવો મિલન લાઈનમાં લાઈનમાં આવો લાઈનમાં બરાબર. લે ભાઈ લાઈનમાં. એ બધો થોડો મંચન ખાવા તો અને ભૂંગરામાં સમજાય મારે. ચલો ભાઈ પ્રસાદ પ્રસાદ જોર से बोलो जय माता जी જય માતાજી
લે ભાઈ પ્રસાદ લો પ્રસાદ લો પ્રસાદ ચલો ભાઈ કોણ બાકી છે ભાઈ હાર્દિક લે ભાઈ પ્રસાદ લો હાર્દિકભાઈ મને કહેજો ફાઇનલી ગાઈઝ મંચુરિયન રેડી થઈ ગયું છે એક નંબર જુઓ તમને બધાને બતાવીએ ગાઈઝ હાર્દિકભાઈ બનાવ્યું છે હાર્દિકભાઈ તમને આ વખત ગુજરાતની અંદર એવોર્ડ મળશે શું મળશે ભાઈ એવોર્ડ કયો એવોર્ડ ગુજરાતનો મંચુરિયન એવોર્ડ કોણે કીધું તું સલમ નાખ એટલું કતી ખારો તે સલમ નાખી દીધા હું કરવાનું ના ખાવું જ ને એમ ના ખાવાય વાત સાચી છે મૂગ તો હા ના આવે પાછું ના ઓ માં સેવ બની હાર્દિક સ્વાદ કેવો છે સારું સમજો મંચુરિયન નો બિગ ફેન જેટલું બધું ભાવ હતો સ્વાદિક તારા હાથમાં રેડી કે જોયું ને આજે જગ જીતે છું જગ જીત્યો જગ જીતે આજે હું એ જ તો ઓ થાળી મોકલ્યો ઉભા રહો એને સાટવા દે ને સાટવા દે તાને તો ચલો ગાઈઝ હાર્દિકભાઈ નું મંચુરિયન આપણે આમ ટ્રાય કરીએ મસ્ત બની શકે હે આ ભાઈ ને બહુ મંચુરિયન નો મોટામાં મોટો બિગ ફેન જો આ બધા કેમેરામેન અયાન કેવું લાગે બેટા મંચુરિયન મસ્ત ભાવે છે ને હા બાવા આવું મંચુરિયન કે જોઈ તું આ ભાઈ બહુ અવાજ પૂરો થઈ ગયો તો ગાઈઝ ફાઇનલી આપણે આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ બાકી તમને બધાને ગમ્યું હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી તો ગાઈઝ સિસ્ટમ જુઓ મારા ભાઈ તો ગાઈઝ એક મંચુરિયન નો લડ્ડુ બહાર કાઢ્યો છે એટલે ઉપર નાખીને જોઈ જઈએ બરોબર કાઢો લે આ પેલું શું મિલે ધોઈને લાયા હતા શું મિલ્યું